એક ને કેટલા થાય શાંતિલાલ 11 રન એ બે થાય કોઈ દી એક થાય 11 થાય જ નહીં એક ને બે થાય એમ જેને એવો ભગવાન સ્વામિનારાયણ વિશે હજળબમ નિશ્ચય એને નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય એને નિર્વિકલ્પ સમાધિ કહેવાય અને એ જ નિર્ગુણ સ્થિતિ પ્રાપ્ત કરે મધ્યનું 14મું વચન આપણે બોલે આને સંશય પ્રગટ્યો વરિયાળીબાઈ તરત ભગવાન સ્વામિનારાયણ શક્તિ વગાડી અને એ સમય હજારો એના પૂર્વજો અક્ષરધામમાં ગયા એના દર્શન થયા અને પૂર્વજોએ કીધું કે ચિંતા ન કરતા તમે આ સ્વામિનારાયણ ભગવાને એના સાધુ જમાડ્યા ને એના પૂર્ણ પ્રતાપે કરી અને અમે અક્ષરધામમાં જઈએ છીએ આ મૂર્તિ છે સ્વામિનારાયણ આ કલ્યાણકારી મૂર્તિ છે આવી રીતે 3 શ્લોકથી મંગલાચરણ કર્યું છે વાણી મંગલ રૂપિણી ચ હસિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલ દેશ દૌર વિલસિતમ નૃણામ પરમ મંગલમ વક્રમ મંગલ કૃચ્ચ પાદ ચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલ મૂર્તિ રાસુ જગતો નિત્યમ ક્રિયાન આવી રીતે મંગલાચરણ કરી અને ત્યારબાદ સતાનંદ સ્વામી કલમ ઉપાડે છે પોતાના શિષ્ય એવા સુરત મુનિનું જીવન કવન લખે તો બહુ સમજાય વાત છે બહુ જાણેલી વાત છે કે બાપ હોય ને બાપ એનું જીવન કવન દીકરો લખે પણ દીકરાનું જીવન કવન કોઈ બાપ ન લખે આજ સ્વયં ગુરુ સુરત મુનિ હાથમાં કલમ લઈ અને પોતાના શિષ્ય એવા સુરત મુનિનું જીવન કવન લખવા માટે સતાનંદ સ્વામી બેઠા તો એ શિષ્યમાં ગુણો કેવા છે એ શિષ્ય કેવો હશે દીકરાના વખાણ પોતાના બાપના મુખમાંથી નીકળી જાય તે દીકરો કેવો ગુણિયેલ હશે એમ અમારા ત્યાગા શર્માએ ગુરુ એ અમારા મા બાપ છે અમે એના દીકરા હોય પ્રથમ સ્વામી વાત લીધી છે ભીણમ ભૂમિ કુરુક્ષેત્ર ધર્મ વૃદ્ધિ અભિક્ષુભી સેવેમાન સુમતિભી વર્ષે ભવતી ભારત સ્વામી અદ્ભુત વાતને લખી છે પણ આપણે એમાં પ્રવેશ નથી કરતા એક આજ ભારત વર્ષના મધ્ય ભાગની અંદર સરસ મજાનું કુરુક્ષેત્ર નામનું એક તીર્થ આવેલું છે એ તીર્થની અંદર જેને કુરુક્ષેત્ર કહેવામાં આવે છે ત્યાં પવિત્ર બ્રાહ્મણ કુળ રહે છે પતિ પત્નીનું જીવન ખૂબ ઉજ્જવળ છે ખૂબ દિવ્ય છે નિત્ય મંદિરે જવું સાધુ પુરુષની સેવા કરવી એનો સમાગમ કરવો ભક્તો આ ગાથા છે ને આ ગ્રંથનું નામ સત્સંગી જીવન છે એક માણસનું જીવન કેવું હોય એક વ્યક્તિનું જીવન કેવું હોય પછી કોઈ પણ જ્ઞાતિમાં જન્મા હોય જ્ઞાતિ હારે કોઈ મતલબ નથી એક વ્યક્તિનું જીવન કેવું હોય એવનો આ ગ્રંથ છે એટલે આ ગ્રંથનું નામ સત્સંગી જીવન રાખવામાં આવ્યું છે અદ્ભુત પતિ પત્ની જીવન જીવે છે પતિવ્રતાનો ધર્મ પાળે છે નિત્ય મંદિરે જવું સવારે ઉઠી નાઈ ધોઈ ભગવાનની પૂજા પાઠ કરવી કપાળમાં ચાંદલો કરવો નિત્ય શાસ્ત્ર વાંચન કરવું અને મંદિરે બધા ભેગા બે ભગવાનનું ભજન કરે માતા પિતાની સેવા કરવી ગામના વડીલો પ્રત્યે આદર ભાવ સદભાવ રાખો પૂજ્ય ભાવ રાખો આવી રીતે જીવન જીવનારા દાંપત્ય જીવનની અંદર એક પુત્રનો જન્મ થયો છે એનું સુરત મુનિ રાખવામાં સુરત પાડ્યું છે દિવસો પછી દિવસો જવા લાગ્યા મોટા થવા લાગ્યા એમ કરતા કરતા 3 વર્ષના થયા છે નિત્ય આંગળી પકડી માતા પિતા મંદિરે લઈ જાય છે ભક્તા બહુ સમજાયેલી વાત છે યાદ રાખજો આમાં હું જોઉં છું ત્યારે કે મૂડીમાં ફેલ જ્યાં દેખાય છે પણ યાદમાં ફેલ ન જાતા કારણ કે તમારી મૂડી નથી દેખાતા મૂડીમાં ખબર પડે ને રૂપિયા ને તમારા દીકરા છે ને તમારી મૂડી છે અને એના દીકરા એ તમારો વ્યાજ છે કદાચ મૂડીમાં ફેલ ગયા હો તો વ્યાજને તમે એવા ટ્રેન કરજો એવા સત્સંગમાં રાખજો કે જેને કરીને જિંદગીમાં તમારો દીકરો તમને ઠોકરાવે તો તમારા વ્યાજને કારણે તમને જાકારા ન આપે આવી મૂડીને સાચવજો
મૂડી એટલે રૂપિયા નહીં, બંગલા નહીં, દીકરાના દીકરા વ્યાજ. એને સાચવજો, મૂડી નહીં સાચવજો. નાનપણથી એવા સંસ્કાર નાખે છે, પાસે બિહારી બિહારી ભગવાનની વાતો કરે છે. આ દેશના મોટા મોટા આદર્શ માનવીઓ થઈ ગયા, એની વાતો કરે છે. નિત્ય આંગળી પકડી મંદિરે લઈ જાય છે, પૂજા કરવા બેસે ત્યારે બાજુમાં પૂજા કરવા પોતાના 3 વર્ષના દીકરાને બેહાડે છે. અને આપણે કોકને કેમ તમારો દીકરો પૂજા નથી કરતો? તો કે સ્વામી ભણે છે, 9મું ભણે છે. એટલે હાંડિયા મીઠું દે એવડો છે, પૂજા શીખવાડો ને કે નહીં કરે કોઈ દી. યાદ રાખજો ભક્તો, તમારું બાળક નાનું હોય ત્યારથી ને પૂજાને માર્ગે ચડાવી દેજો. પ્રેશરથી નહીં, સમજણથી. પ્રેશર ક્યારે ન આપશો. મૃદુલતાથી, શાંતિથી, આત્મીયતાથી એને તમે કરાવશો એટલે કરશે કરશે ને કરશે પૂજા. એની પાસે બિહારી બિહારીની વાતો કરો કે કાંઈક તમારો દીકરો મોટો સંત થાય, કાંઈક મોટો ભગત થાય, કાંઈક દેશનું ઉત્થાન કરે, એવા સંતાન થાય, એવી કાંઈક એનામાં કળા નાખો. આજ માત પિતા એવા અદ્ભુત અદ્ભુત ગુણ નાખે છે, પાસે બેસાડી દિવસો પછી દિવસો જવા લાગ્યા. 7 વર્ષ થઈ વિદ્યા અભ્યાસ કરવા બેઠા છે, ભગવદ્ ગીતાનો પાઠ કરતા હતા. અને ભગવદ્ ગીતાનો પાઠ કરતા કરતા મનમાં થયું, આ મનુષ્ય જન્મે કરી ભગવાનની પ્રાપ્તિ કરી છે. ક્યાં મનુષ્ય જન્મ એવો કે પુણ્ય કરીએ તો સ્વર્ગમાં જાય, અને સ્વર્ગમાંથી પુણ્ય ખૂટી પાછા મૃત્યુલોકમાં આવવા. આ ગીતાના મતને અનુસાર સુરતના મનમાં એમ થયું કે ઓહો, તો આવી રીતે વારા ગતે જન્મવું મરવું, એની કરતા એવું કાંઈક હું કરી લઉં કે જેણે કરી અને પરમાત્માને પામી લઉં, કાંઈક પરમાત્માને પામી જાવ, આવો મનમાં વિચાર છે. અને ભક્તો યાદ રાખજો, હરેક માનવીના હૃદયમાં આ વિચાર ઘોડાવો જોઈએ કે ભગવાન સ્વામિનારાયણ મનુષ્ય જન્મ મને આપ્યો છે, અને આ મનુષ્ય જન્મે કરી મારે છેલ્લો જન્મ કરવો છે. હવે માના ગર્ભમાં મારે નથી આવવું. આમ નક્કી કરજો. અને ભક્તો યાદ રાખજો, જેથી ખપ પ્રગટશે ને ખપ, તે દી ભગવાનને પમાય. આ સુરત મુનિને ખપ પ્રગટ્યો કે આ દેહ કરીને મારે પરમાત્માને પામે. કેમ પ્રગટ? ભગવાન ન મળે. અને ભક્તો નક્કી કરજો, જો તમે નક્કી કરશો તો અવશ્ય ભક્તો એ તમે ટાર્ગેટ સુધી પહોંચી શકશો. તમને બધાને ખબર છે, મોદી સાહેબ ગુજરાતમાં હતા, પહેલા તો એને ખબર નહોતી કે હું મુખ્યમંત્રી થાય. અચાનક મુખ્યમંત્રીનું કહેણ આવી, મુખ્યમંત્રી થયા. અને પછી એને નક્કી કર્યું કે એક વખત ભારતની ગાદી ઉપર બેહી અને મારે રામ મંદિર બંધાવવું છે અને 370 ની કલમ કાઢવી છે. કર્યું કે ન કર્યું? હે, એને નિર્ણય કર્યો તો, નક્કી કર્યું તો ઠેઠ લગી પહોંચી શક્યા. એ ભક્તો, તમે હું નક્કી કરી કે આ દેહ કરીને મારે પરમાત્માને પામવું છે, કેમ ન પમાય? કેમ ન મળે? સુકાનો મળે? ક્યાં ખોટ છે ન મળે? બીજાને મળે ને આપણને ન મળે? બીજાને ભગવાનની પ્રાપ્તિ થાય, મને ન થાય? થાય, પણ કાંઈક આપણામાં ખોટ છે. ક્યાં ખોટ? તો કે મને આવા સંતનો સમાગમ નથી, એની પાસે બહેન મારા જીવનમાં મોક્ષનો ખપ નથી પ્રગટાયો. માટે એક કામ કરો, 10-12 વ્યક્તિ ઉભા થઈને આ બાજુ ગયો તો મને બહુ મજા આવશે કથા કરવાની. 10-12 જણા ઉભા થઈ જાઓ, પાછળથી ઉભા થઈને આવી જાય. આવી જાય અંદર આવી જાય, આ બાજુ બેઠે આવી જાય. રાજા 10-12 જણા બધા આવી જાય. આવી જાય 10-12 જણા બધા આવી જાય. મને ઓર મજા આવે. એ તમારે રોજ ના બેસી જવાનું આવી બધા, બરોબર? પેલા પાળિયા ખોડે ને, આપણે અક્ષરધામના પાળિયા કોના 222 23 ડીએમ કેટલી બને?
ખપ પ્રગટવું ભક્તો ખપ જીવનમાં જ્યાં લગી ખપ ન પ્રગટે ત્યાં લગી કોઈ કાર્યની સિદ્ધિ પ્રાપ્ત ન થાય કોઈ કાર્ય આ લોકમાં તમારો દીકરો ભણતો હોય કાલ પેલા ભાઈ છોકરાને પૂછ્યું તારે તું શું કરે કે હું ભણું છું મેં ક્યાં ભણવું કે યુકે ભણવું છું યુકે અમારા સુખનંદન સ્વામી કે ઉત્તરાંચલ આ ઉત્તરાખંડ નહીં કે ઉત્તરાખંડમાં કે ના કેમ કે યુકે એટલે ઉત્તરાખંડ નો કહેવાય કે ના મારે યુકે જાવ હવે હજી તો નાનો છે 8મું ભણે છે ત્યાંના જીવનમાં યુકેની ખુમારી છે મારે જવું જ છે હવે જો એને એવી કુમારી બનીને જેને પૂગતો હોય તો જીવનમાં તમારે મારે ભગવાનને પામવાની કુમારી હોય તો કેમ ન મળે કેમ ન મળે મળશે પણ એની તાલાવેલી હોય અમારે ત્યાં કનુભાઈ ડોક્ટર છે વાત એક વખત મેં પ્રશ્ન કર્યો લગભગ સંતો બધા ઓળખે મેં કનુભાઈ તમે વિદેશ ભણવા ગયા એ જમાનામાં તમને ડોક્ટર થવાની ધગજ જાગી મેં તેરી તો લાઈટ હતી નહીં તમે વાંચતા ક્યાં મને કે સ્વામી અમે રોડ ઉપર જે થાંભલા નીકળ્યા ને અમદાવાદમાં એ થાંભલાની સ્ટ્રીટ લાઈટે બેહી રાતે વાંચતા હતા અમે આખી રાતના બેહીને વાંચતા હતા ને ત્યારે અમે ડોક્ટર થયા હવે ખાલી એક ડોક્ટર થવા માટે આખી રાત રોડ ઉપર થાંભલે બેસીને વાંચી જો ડોક્ટર થવાતું હોય તો આપણે તો ભગવાન સ્વામિનારાયણ આવા હરીખમ મંદિરો આપ્યા ભજન માટે મુક્ત થવા માટે 6 અંગે યુક્ત સંપ્રદાય આપ્યો ધર્મકો સંતો સાંખ્યકી માતાઓ આવા ભક્તોનો સમન્વય આપ્યો તો કેમ જીવ મુક્ત ન થઈ શકે પણ થાય છે એવું ખબર ભીડો સહન નથી થતો આપણાથી કાંઈક કઠણ આવે ને ત્યાં તકલીફ પડે સહન નથી થતો અને તમારે ગ્રસ્તાશ્રમમાં દુખાવો છે ને એકાબીજા સહન નથી થતું નહીં બીજું કાંઈ નહીં ગ્રસ્તાશ્રમમાં ઘરમાં ઝઘડા હુંકા થાય છે એકાબીજાને સહન કરવાની ટેવ નથી એટલે આગળ જો એકાબીજા સહન કરવાની ટેવ પાડી દે ઓલા ખીજાય ત્યારે ઓલા શાંત થાય આ ખીજાય ત્યારે આ શાંત થાય તો શાંત એમ આ સત્સંગની અંદર ભક્તો જેને ખપ પ્રગટે એ જ મહાન બને છે એ જ મુક્ત બને છે એમ આ સુરત મુનિના મનમાં એમ થયું કે આ દેહ કરી અને વારા ખેતે જન્મ મરણ જો રહેતું હોય અને આ દેહ કરીને જો ભગવાનના ધામને પમાતું હોય તો મારે આ દેહ કરીને ભગવાનને પામવું આમ મનમાં નક્કી કરી અને કોઈને કીધા સિવાય દરબારનો ત્યાગ કરી અને ભારત વર્ષની યાત્રા કરવા નીકળી કોઈ મને એવા સંત મળે કોઈ એવા સાધુ પુરુષ મળે કે જે મને પ્રગટ ભગવાનનો ભેટો કરાવી આપે જે મને પરમાત્માની પ્રાપ્તિ કરાવી આપે આ મનમાં નક્કી કરી દરબારનો ત્યાગ કરી અનેક તીર્થોમાં ફરવા લાગ્યા અનેક તીર્થોમાં ફરતા આજ ગુજરાતની ધરતી જ્યાં ભગવાન સ્વામિનારાયણ માંગરોળની અંદર બિરાજમાન છે આંબલીનું મોટું વન છે ને ત્યાં આવ્યા છે ત્યાં બિરાજમાન થયા છે અને એ સમયે ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા છે હૃદયમાં આનંદ થયો છે પણ ઘટના એવી ઘટી સત્સંગી જીવન આ વાત નથી લખી પણ રઘુનાથ ચરણદાસ સ્વામીની વાતને ટાંકી છે કે મહારાજે રામાનંદ સ્વામી ભગવાન છે એવી વાતો કરીને અને સુરત મુનિને ભગવાનપણાની પ્રાપ્તિ રામાનંદ સ્વામીમાં બંધાણી એવી એને પ્રતીતિ થઈ દિવસો પછી દિવસો જાય છે સહજાનંદ સ્વામીને મોટા પુરુષ માને છે દીક્ષા આપી સુરત મુનિ નામ પાડ્યું છે એમ કરતા એક વખત ભગવાન સ્વામીને સમાધિ કરાવી સમાધિમાં અક્ષરધામમાં મોકલ્યા અક્ષરધામમાં ગયા ક્યાં તો અનેક મુક્તો અનેક અવતારો ભગવાનની સ્તુતિ કરતા જોયા રામાનંદ સ્વામીને બાજુમાં પવન નાખતા જોયા પણ રામાનંદ સ્વામી તો ભગવાન બન્યા રામાનંદ સ્વામીને કહે છે પ્રભુ તમે તો કે હું તો એક સામાન્ય જીવ છું તારે કલ્યાણનો ખપ હોય તો આ સહજાનંદ સ્વામી સ્વયં ભગવાન છે
આવી રીતે નિશ્ચય બંધાણો સમાધિમાંથી જાગૃત થયા છે અને ત્યારબાદ શતાનંદ સ્વામીને કીધું કે આમાં તમે સાધુતાના ગુણનું આરોપણ કરજો, આને તમે રાખો. એની જોડે રહેવા લાગ્યા. આજ ગુરુના સંગમાં આવતા, ગુરુ જોડે રહેતા એટલા બધા અદ્ભુત ગુણો શીખ્યા છે કે જ્યારે પૂજા કરવા બેસે ત્યારે પૂજામાં જે કાંઈ વસ્તુ પદાર્થ હોય ને એ અર્પણ કરે તો સ્વયં મૂર્તિમાંથી પ્રગટ થઈને ભગવાન સ્વીકાર્ય કરે છે. આ જેવો ભગવાનમાં અદ્ભુત સુરત મુનિને પ્રેમ પ્રગટ્યો છે. અને ભક્તો જીવનમાં ખાસ યાદ રાખજો, ભગવાનમાં અવશ્ય પ્રેમ પ્રગટાવજો, પ્રગટાવજો, પ્રગટાવજો. જ્યાં લગી જીવનમાં પ્રેમ નહીં પ્રગટે પરમાત્મામાં, ત્યાં લગી જીવન લુખ્ખું રહે, લુખ્ખું. રોટલી તમે કોરી ખાધી ને કે નથી ખાધી? હે, કોરી રોટલી ખાવ તો ગળા ઉતરે, પણ સોપડેલી હોય તો એમ જેના જીવનમાં ભગવાનમાં જો પ્રેમ હોય ને તો ભક્તો એની વાત આખી જુદી હોય. એટલે અદ્ભુત વાતને લખાણી છે. सबसे ऊंची प्रेम सगाई दुर्योधन का मेवा त्यागी सागव दुर्गध पाई सबसे ऊंची जो थे पाला शबरी के गाए बहुविध प्रेम गाई जो थे पाला शबरी के गाए बहुविध દંડવત કરી, સત્સંગ કરી, આખીરનો છેલ્લો નીચો પરમાત્મામાં પ્રેમ. નારદજીએ ભક્તિ સૂત્રો લખ્યા. નારદજીએ ભક્તિ સૂત્રો, નારદજીના મુખના શબ્દો લખ્યા. નારદજી એક વખત આકાશ માર્ગે ઉડતા જતા, કારણ કે તો દેવર્ષિ છે, આકાશ માર્ગે ઉડે જતા. એમાં વ્રજમાં નીકળ્યા, વ્રજમાં. અને વ્રજની અંદર ગોપીઓ ધ્યાન લગાવીને યમુનાના કિનારે બેઠી. કેટલી ગોપીઓને કોઈને ઝાડવાની છે, કોઈને યમુનાના કિનારે, કોઈને પહાડ ઉપર, એમ ગોપીઓને ધ્યાન લગાવીને બેઠેલી જોતા નારદજીના મનમાંથી કહો, ભક્તિ સૂત્ર લખ્યા તો મેં, પણ અનુભવ તો આને જ લાગે છે. નારદજી આકાશમાંથી નીચે ઉતર્યા, ગોપીઓને બે હાથ જોડીને વંદના કરી. ગોપીઓને વંદના કરીને ગોપીઓને આંખ ખોલી. ત્યારે ગોપીઓને કહેશે, નારદ કહો ગોપીઓ તમે કેટલી ધનભાગી. ત્યારે ગોપીઓ કહેશે, નારદ તું કેવો ધનભાગી કે તે ભક્તિ સૂત્ર નામનો ગ્રંથ લખ્યો, ભક્તિ સૂત્રો લખ્યા. ત્યારે નારદ કહેશે, બાપ લખ્યા તો મેં, પણ એનો અનુભવ તો તે કર્યો. તે ઘટના તમે
જો મીઠાઈ વાળાની દુકાન હોય ને, મીઠાઈ વાળાની દુકાન એ આખો દી હલાવ્યા જ કરે, પણ ખાવાની મોજ કોણ લે? સમજાય વાત આવે એમ લખનારા લખી જાય, પણ જે સ્વરૂપમાં ડૂબે એને એની મોજની ખબર પડે, બાપ બાકીના ન ખબર પડે. એટલે વાત દેખાડે. ऐसी प्रीत वृंदावन गोपियन्ना અરે ऐसी प्रीत वृंदावन गोपियन्ना શ્રેષ્ઠ બનવું હોય તો પરમાત્માનો પ્રેમ કરજો, ભગવાનના સંતો ભક્તોમાં આત્મબુદ્ધિ કરજો. આ સુરત મુનિને પ્રેમ પ્રગટ્યો છે. દિવસો પછી દિવસો જવા લાગ્યા. આ બાજુ શતાનંદ સ્વામી લગે. દિવસો પછી દિવસો ભગવાન સ્વામિનારાયણ આલોકમાંથી વિદાય લીધી અને ત્યારબાદ સુરત મુનિ ગઢપુરનો ત્યાગ કરી અનેક તીર્થોમાં ફરતા ફરતા જગન્નાથપુરી આવ્યા છે. સુરત મુનિ આ જગન્નાથપુરીની રાતકા પરમાત્માનું ભજન કરે છે. કોઈ મુમુક્ષુ આવે એને ભગવાનની વાતો કરે છે. દિવસો પછી દિવસો જવા લાગ્યા છે. સતાનંદ સ્વામી પોતાની કર્મે લખે છે કે આ બાજુ ગુજરાતની ધરતી ઉપર ભાડેરપુર નામનું નાનું એવું ગામ છે. ના પ્રતાપસિંહ નામના રાજા રાજ કરે છે. વૈભવનો કોઈ ઘરમાં તૂટો નથી. સ્ત્રી પુત્ર પરિવાર પોતાની કાંડાની તાકાતે કરીને રાજ પણ ખૂબ વિસ્તારથી મોટું કર્યું. દિવસો પછી દિવસો જઈ રહ્યા છે. લગ્ન થયા છે, ત્યારબાદ 2-3 સંતાનો થયા છે. એમ કરતા કરતા 50 વર્ષની ઉંમર થઈ છે અને 50 વર્ષની ઉંમરને અંતે આખીરીના મનમાં એક સંકલ્પ પ્રગટ થયો છે. આટલી બધી સમૃદ્ધિ ભેગી કર્યા પછી, આટલું મોટું રાજનો વિસ્તાર કર્યા પછી આ સ્ત્રી પુત્ર પરિવાર સંપત્તિ હોવા છતાં મારા આત્માને મેં શું કર્યું? ભક્તો પૂછ્યો પ્રશ્ન પોતાના આત્માને. આપણા આત્માને પ્રશ્ન પૂછજો. આટલા બધા બંગલા બનાવ્યા, આટલી બધી ગાડીઓ લીધી, આટલા બધા ખેતરો લીધા, આટલી બધા કાર્યો કર્યા, પણ મારા આત્માને માટે મેં શું કર્યું? કાલ હવારે કાળ આવીને ઉભો રહે અને ત્યારે હું પરમાત્માના ધામમાં જાય કે જમપુરીના માર્ગે જાય, આનો થોડોક વિચાર કરજો. હું ક્યાં જાય છે? રાજા વિચાર કરવા કહો. જેને અર્થે રાત્રિ દિવસ મહેનત મજૂરી કરી એનું ફળ અંતે શું? એનું ફળ અંતે શું? આવડું મોટું રાજ વિસ્તાર એનું આપી દઈશ તો છેલ્લે છોકરો મને હું આપશે? ઘી એલસી વગેરેના લાડવા બાંધે ને ઠાઠડી મારે, બીજું કાંઈ શું બાંધે? એમ ઘીથી ટપકતા બાંધે તો પછી ક્યાં લગી આટલા કરતો રહીશ? ક્યાં લગી? હવે તો બાપ પાછો વળ. હવે તો કાંઈક સમજ. હવે તો વિચાર કર. માથે કાળા જ્ઞાન ધોળા એવા. હવે તો વિચાર. હવે તો કાંઈક મંદિરના માર્ગે હાલ. અને આજ સ્વયં રાજા
પોતાના મનને ઉપદેશ દેવા લાગ્યો હો હરિબીન કોઈ ન તેરા સમજ મન હરિબીન કોઈ ન તેરા हरि बिन कोई न तेरा समझ नर हरि बिन कोई न तेरा रे ओ जी। हरि बिन कोई न तेरा समझ नर हरि बिन कोई न तेरा रे ओ चार दिन की चांदनी भी रे चार दिन के चांदनी भी रे आगे बहुत तेरा समझ नर आगे बहुत तेरा समझ नर कभी भी कोई न तेरा रे રાજા વિચાર કરવામાં કોણ તમે જેને સાચા સગા માન્યા છે એ કોઈ તમારા સાચા સગા છે પૂછો અરે એને જ બપોર પૂછી લેજો ને જમવા બેહો ત્યાં બીજાને ક્યાં પૂછવા સાચા હગા તમારા મારા ભગવાનને સાધુ દે છે એ કામ લાગશે એ સહાય કરશે અને જેને તમે સાચા સગા સમજીને બેઠા છો ને બધાય દગા દેનાર બધાય અને તમને અનુભવ જ હશે ઘણી વખત તમારે કહેવાની જરૂર નથી આમાં કોઈને અનુભવ ન થયો હોય પોતાના સગા સંબંધીનો ઉશિયામણી કરે દગો ન દીધો હોય લો દીધો જ હોય કાંઈક ને કાંઈક રીતે દગો છેલ્લી બાકી કીધું હોય તમારા ભાઈને ક્યાં બુદ્ધિ છે કીધું જોઈ ગયું આ ઘટી જ હોય ઘટના અને તમારી પાસેથી વાતો આવે મને કે અમારી પાસે ક્યાં લેવા લાવવાની એટલે કહો ભક્તો યાદ રાખજો તમારું મારું સાચું સુખ જેને નિધિ ધ્યાસ કર્યા જેવા મનન કર્યા જેવા એ પરમાત્મા છે પણ આપણે મનન નિધિ ધ્યાસ અને સાક્ષાત્કાર કંઈક જુદો કર્યો જે માર્ગ આપણી પરંપરાનો છે જે લાઈન તમારી મારી છે એ લાઈન ઉપરથી આપણે ચૂકી ગયા હોય એવું નથી દેખાતું તમને માં હે આવડો માર્ગ ચડી ગયો નથી દેખાતું કાંઈ વાંધો નહીં થઈ ગયું ભૂલી જાઓ થઈ ગયું હવે શું કરવાનું હવે શું કરવું એ તો અમને હમણાં કાલિયાના સભા કરવા આવ્યો ત્યારે મેં પોઈન્ટ કીધો હતો માણસને 3 પોઈન્ટ યાદ રાખવા દે કે હું શું કરવા આવ્યો છું હું શું કરું છું અને હવે મારે શું કરવું જોઈએ હું શું કરવા આવ્યો છું કાંઈ વાંધો નહીં આવ્યો તો ભગવાનનું ભજન કરવા થઈ ગયું કાંઈક બીજું કાંઈ વાંધો નહીં ભલે થઈ ગયું પણ હવે મારે શું કરવું જોઈએ આની ભગવાનના ભગતને ખબર હોવી જોઈએ એટલે આ કહે છે રાજા પોતાના મનને ઉપદેશ આપે मनुष्य देह दया करेगी पापे चिंता सवेरा रे ओ मनुष्य देह दया करेगी पापे चिंता सवेरा रे अब कोई अवसर भूल जाए तो अब तो अवसर भूल जाए तो सहे तो दुख घनेरा समझ सहे तो दुख घनेरा समझ हरि बिन कोई न तेरा रे સમય જાય સમય તમારો મારો ડાયો પુરુષ હોય ને એ ટાઈમે કામ કરે
અમારા વિરમ ગામમાં ખેડૂ ખરા એમ લગભગ ખેતી કરી છે ને ઘણા. હવે ચોમાસું આવે, વરસાદ વરસે અને 5-5, 7-8 ઇંચ વરસાદ વરસે અને પછી કે નથી વાવવું લે ચૈત્ર વૈશાખે વાવવા જાય. એ ડાયો કહેવાય બાપા ટાઈમ. એક ભાઈ વાવતા હતા હમણાં વિરમ ગામમાં, એમાંથી એક ભાઈ બાજુ નીકળ્યા કે પટેલ હું વાવું તો કે નથી કેવું લે કે ઉગશે તેદી જોઈ લે તો કે વાવી તારો દીકરો હોય લે. હવે ખેતરમાં શું પાકે એમ અત્યારે જીવતા જીવ ભક્તો સમય છે, મનુષ્ય તન છે, આજ બાજી છે હાથમાં. ભગવાને સરસ મજાનો મને તમને મનુષ્ય જન્મ આપ્યો. આ ભગતને સસમા આવ્યા પૂછો આંખની કિંમત, પૂછો આંખની કિંમત પૂછો. હું જઈ અમેરિકા ગયેલો સમજાણો ના પીઠડિયા શાહ એને આંખનું ઓપરેશન કરાવેલું છે. આંખનું ઓપરેશન એ અમરેલીમાં ડોક્ટર હતા પોતે. આંખ એને ઓટોમેટિક રાતે અંધાપો આવ્યો. એ 7 ભાઈ પીઠડિયા સાહેબ, એને દીકરા દીકરીઓ 21, બધા અમેરિકા અને બધા ડોક્ટર એક જ પીએસ, બાકી 21 માંથી બધા ડોક્ટર અમેરિકા. હવે એને ડોક્ટર તપાસ કરે, અહીંયા અંધાપો આવ્યો, છોકરા અમેરિકા બોલાવ્યા, અમેરિકા ગયા તપાસ કરાવી તો કે આમાં તમારે $80 લાખ ખર્ચો થાય. કેટલાનો? $80 લાખ ખર્ચો થાય. ત્યારે દેખાતું થાય પણ 4 ફૂટથી વધારે નહીં દેખાય. અને જ્યાં 10 ફૂટથી છે ને રજ ત્યાં જવાશે નહીં. ઓપરેશન કરાવેલું હોય $80 લાખનો ખર્ચો કર્યા પછી 4 ફૂટથી વધારે ન દેખાય તો આ ભગવાન સ્વામિનારાયણ કિલોમીટર કાપી નાખે એવી આખી મનુષ્ય જન્મથી કૃપા કરી નાખે. કરો દર્શન. એટલે રાજા વિચાર કરે खंड मध्य जन्म दिया है जहाँ प्रभु प्रगट सिरा है भरत खंड मध्य जन्म दिया है जहाँ प्रभु प्रगट सिरा है હવે ઘર બાર મૂકી દો. ભગવાન બેટા એવા સાધુ પુરુષને પકડી લો. હું તો કહું વિરમ ગામ વાળા ભાગશાળી પુરુષ ભક્તો ને બહેનો ભક્તો બે. કારણ કે પુરુષ ભક્તો આમ કોગળો નાખે પિચકારી મારે ત્યાં ચોકલી સામે આવે અને બહેનો ને ત્યાં ઘરને આંગણે થાળીમાં ડાયરેક્ટ સાંઈ માતાઓ. એટલે વિરમગામ વાળા ભાગશાળી છો એનો સમાગમ કરજો. રાજાએ મનમાં નિર્ણય કરી આખી પોતાની પત્ની વૈભવ વિલાસ બધું મૂકી ઘરબાર મૂકી ભગવાન ભેટાડેલા સાધુને ગોતવા નીકળી પડ્યા. ફરતા છેક જગન્નાથપુરી ગયા છે. જગન્નાથપુરીની અંદર જગન્નાથ ભગવાનના દર્શન કરે, ઇન્દ્રધનુના સરોવરમાં સ્નાન કરે, ચક્ર તીર્થમાં ધ્યાન લગાવે. દિવસો પછી દિવસો જવા લાગ્યા છે. એક વખત પરમાત્માની સામે ઊભા ગળગળા થઈ ગદગદ ભાવ કંઠ થઈ પરમાત્માને પ્રાર્થના કરે છે, પ્રભુ મેં ઘર એની માટે છોડ્યા હતા કે આ દેહ કરીને કોઈ સત્પુરુષ મળી જાય તો મને પ્રગટ ભગવાનનો ભેટો કરાવી આપે. તો પ્રભુ જેની માટે મેં ઘર મૂક્યા
એ આ દેહનું સાર્થકપણું નહીં થાય. જગન્નાથ ભગવાનને કહે છે પ્રભુ કાલ સવારનો સૂર્ય ઉગે અને જો તમારા દર્શન ન થયા અથવા તો તમે મળો એવા સાધુ ન મળે તો આ દેહનો અંત લાવી દેવો છે. નથી જીવવું, ઠેરાવ કરો. અને આવા ઠેરાવ કરેલા હો. સંપ્રદાયના ઇતિહાસમાં દ્રષ્ટિઓ નાખજો. સમી મુંજપુર ના સંઘા પટેલ હતા. સંઘા પટેલ 11 વર્ષની ઉંમર થઈ. એના મનમાં એવું થયું કે આ દેહ કરી બધા હવારથી હાંજ ઉઠે, હવારે ખેતર જાય, હાંજે પાછા આવે, હુઈ જાય, હવાર ઉઠીને ખેતર, હાંજે આવતા હુઈ જાય. આની સિવાય બીજું કાંઈ નહીં, આટલું જ કરવાનું. એ આમાં કાંઈ કોઈ થાય જ કાંઈ. હવાર ઉઠીને ધંધે ઉઠીને હુઈ જવાનું, હાલ ઘેરાય, ઉઠીને ધંધે ઉઠીને હુઈ જવાનું, ઘેરાય. કાંઈ બીજું થાય કાંઈ એટલે તો કાંઈ થાય તો લાગી લાજો. આના મનમાં આમ જ કરવાનું, જિંદગી આમ જ ખોવાની. મારે કાઢે કે ભગવાન મેળવવા. ત્યાં ગામમાં મુંજેશ્વર મહાદેવનું મંદિર હાલમાં છે. અમે હમણાં ગયા હતા સભાકાર, આ વર્ષે પારાયણ પણ છે ત્યાં અમે ગયા હતા સભા કરવા. સભા કરી પછી દર્શન કર્યા. એટલે અહીંયા જે મુંજેશ્વર મહાદેવ છે ને એના શિવલિંગ ફરતા હતા. લિંગ ફરતી હતી થાળામાં. આમ ન દેખાય પણ તમે હાથ પકડો ને તો દેખાય. જેમ આપણે સેકન્ડીઓ કાંટો ફરે ને, કલાકનો કાંટો ફરે ને, કલાકીઓ, એવી રીતે મહાદેવની લિંગ ફરતી હતી. પણ એ લોકોએ જીર્ણોદ્ધાર કર્યો એટલે લિંગ ફરતી ગુરુ બંધ થઈ ગઈ. એટલે ત્યાં એ મહાદેવજીના મંદિરમાં ગયા સંઘા ભગત અને મનમાં નક્કી કર્યું કે આ દેહ કરીને ભગવાન ન મળે ત્યાં લગી ઊભું જ નથી થવું. આમ પલોઠી વાળી નાખી વિશે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એક દિન એક રાત, બીજો દિન બીજો રાત, ત્રીજો દિન ત્રીજી રાત, 3 દી ગયા. ચોથી દી સવારમાં 4 વાગ્યા મનમાં સંકલ્પ કર્યો આજ હાંજ પડે અને જો મહાદેવજી દર્શન ન દે તો કમળ પૂજા ખાઈ લેવી. આને ભગવાન મળે. આ તો કે મંદિરે જાવ, હું ઉતાર છે, કાલ જવા મોટું થઈ ગયું નથી જાવ, એનું ભગવાન તેડવા, એનું દર્શન દે. કા હેથો ને કા ટાય, એનું કામ છે ભાઈ. એક ધાન બે કટકા. પાકિસ્તાનની બોર્ડર ઉપર રહ્યા પછી કાંઈ એ રિવોલ્વર આમ કેડે નાખીને આટો ન મારે, આમ રાખીને આટો મરાય. સમજાય? એમ જેને સ્વામિનારાયણની કંઠી ગળામાં પહેરીને એને એવી તૈયારી રાખવાની ધામમાં જવા માટે. તમે અહીંથી તમારા કોઈના છોકરા ઓસ્ટ્રેલિયા કે કેનેડા કે લંડન ગયા, કોઈના ભણવા ગયા છે? કોઈને ગયા છે ને? કોકના ગયા છે અથવા આ બાજુ શું છે જવાનું. એ છોકરાને જવું હોય ને ભણવા માટે તો કાગળિયા કેટલા ક્લિયર કરવા પડે. એને જ કરવા પડતા. અરે ક્યાં આગળ આધાર કાર્ડ કઢાવવું હોય ને સેજ ખાલી સાઈનમાં ફેર પડી ગયો હોય તોય બાપા નથી હાલતું. સાઈન એ ખરખી જ રાખવી પડે છે તો આપણે વેલિડ ગણાય છે. આપણી હોય આડા હોય તોય. તો જેને ભગવાન પાસે પહોંચવું હોય એને કેટલા કાગળિયા ક્લિયર કરવા પડે. આના મનમાં છે કે આ દેહ કરીને ભગવાન ન મળે તો દેહને પાડી નાખવું. ગામમાં જઈ તલવાર લઈ આવ્યા અને મહાદેવજીને આગળ કમળ પૂજા ખાવા તૈયાર થયા. ત્યાં ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં બિરાજમાન હતા ને એના મનમાં થયું એક મુમુક્ષુ આત્મા મરી જાય ખોટો. બ્રાહ્મણનો વેશ ધારણ કરીને ભગવાન સ્વામિનારાયણ ત્યાં મહાદેવજી ડેરા પ્રગટ થયા. કમળ પૂજા ખાવા ગયા કાંડું પગડ્યું, ભગત હું કામ મરે છે? તો કે આ દેહ કરીને ભગવાન ન મળે તો જીવીનું કામ છે, મરવા દો મને. મહારાજ કે મરીશ નહીં, લે આ ઉખડી, આ સુખડી સાહેબ અને જા ગઢપુરની અંદર, ગુજરાતના પશ્ચિમ પાંચાળ દેશની અંદર ગઢપુર નામનું દેશ છે ને, ત્યાં સ્વયં ભગવાન બિરાજમાન છે સ્વામિનારાયણ. જા 2 ઉખડીના બટકા ખવડાવ્યા, ભગવાન અદૃશ્ય થયા અને ત્યાંથી એને બહાર નીકળી મંદિરમાંથી ગામમાં વાત કરી અને 100 માણસોનો સંઘ ગઢપુરમાં આવ્યો. તૈયારી જો જેને ભગવાન પામવા હોય ને, ભગવાનના દર્શન કર્યા. હવે સંઘા પટેલને ઘેરે પાછું નહોતું જવું,
ખીચામાં 30 રૂપિયા હતા ને ભગવાનને કૃષ્ણ અર્પણ કરી દીધા. બેદી સંઘ રોકાણો, સંઘે જ્યારે વિદાય લીધી ત્યારે સંઘ કે હાલો સંઘા ભગત કે માનતા હોય કેમ? તો કે મારે ભગવાન ભજવા છે. તો કે એમ ન હોય તારા બાપાને મારે શું જવાબ દેવો? ઓલા બધા કે તમારે જે દેવું હોય દે. ઓલા બધા મહારાજ પાસે મહારાજ સંઘાને મોકલો. મહારાજ કે કેમ? એ કે એમ ન થવું, ના પણ સાધુ થવું. મહારાજ ક્યાં તો લઈ જવા માંગે. મહારાજ માન જ જાવ. ત્યારે ઓલા સંઘવાળા કે મહારાજ એના મા બાપને જવાબ અપાર હું દેવો, ડખો થાય, મોકલો આને. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે જાવ મહારાજ, મેં ખર્ચી રાખી નથી, તમને પગે લાગ્યા ને 30 રૂપિયા મુદ્દે જાવું હોય ખીચામાં રાખવાનું હોય ને. મહારાજે 15 રૂપિયા પાછા અપાવ્યા અને લઈ ગયા, ઘરે ગયા. એના કાકાને જઈને વાત કરી, કાકા ગુજરાતની ધરતીમાં પશ્ચિમ પાંચાળ દેશમાં ગઢપુરમાં સ્વયં ભગવાન છે સ્વામિનારાયણ. તો કે સ્વામિનારાયણ ભગવાન હતા, તારા બાપાને હું દાટી ત્યાં પાછો આવ્યો. આવા શબ્દો હમણાં બ્રહ્મનિષ્ઠ સંતોની વાતોમાં વાત લખાણ છે. બાપાનું દાટ્યું તું ત્યાં પાછો આવ્યો. અને હાંજ પડી, ઊંઘ આવી નહીં, રાતે ભજન કર્યું, હવાર મુઠ્ઠી વાળી ઉપડ્યા અને સીધા ગઢપુર આવ્યા. મહારાજ પાસે રહ્યા, પાર્ષદ બનાવ્યા, આખી દીક્ષા આપી અને સિદ્ધાનંદ સ્વામી નામ પાડ્યું. ઠરાવ હતો તો સાધુ થવા. એમ જીવનમાં ભજનનો ઠરાવ કરવો પડે. રોજ મંદિરે જઈને અડધો કલાક માળા ફેરવી, રોજ અડધો કલાક ધ્યાન કરવું, વચનામૃત રોજ વાંચવું, ભક્ત ચિંતામણી વાંચવી, નંદ સંતોની વાતો વાંચવી. આવા રોજ ઠેરાવ બાંધવા. ધંધા કેમ નક્કી કરો કે આટલું વેચી દેવું, હોનું ગમે એમ કરી હોની હોય. બીજા ધંધાવાળા બીજો, જેનો જે ધંધો હોય એમાં કેમ નક્કી કરે? આમાં નક્કી કરો. આમાં આજ રાજાએ ભગવાનને આગળ ગળગળા થઈને ઠેરાવ કર્યો અને આખી હવાર પડ્યું. ભગવાન આગળ દર્શન કરી અને સીધા ચક્ર તીર્થમાં ગયા અને મનમાં નક્કી કર્યું કે સમુદ્રમાં જઈને દેહને પાડી નાખો. સમુદ્રના પાણીમાં હલા જાય, સાથે પાણી થઈને મનમાંથી પાછું વળીને જોવા દે. પાછું વળીને જોયું કે તો કેટલાક મુમુક્ષુ આત્માને લઈ અને સુરત મુનિ ભગવાનની વાતો કરતા. આ દ્રશ્ય જોતા સુરત મુનિના મુખારવિંદ ઉપર દ્રષ્ટિ પડતા મનમાં થયું, ઓહો, કોઈ સામાન્ય પુરુષને કોઈ મોટા પુરુષ લાગે. દોઢ મૂકીને પગમાં પડ્યા અને પગમાં પડીને કીધું, ગુરુદેવ મને પ્રગટ ભગવાનના દર્શન કરાવો. હા, પહેલી મુલાકાત. અને પહેલી જ મુલાકાતમાં કે મને પ્રગટ ભગવાનના દર્શન કરાવો. આમાંથી રોજ સાધુનો સમાગમ કેટલા કર્યો? કોઈ દી કીધું સંતોન કે પ્રગટ ભગવાન કેમ મળે એ વાતો કરો? આપણામાં માય કાંગલા પણ કોઈ શું કરે નહીં. જેને ભગવાન મેળવવાનું કામ છે. સ્વામી વિવેકાનંદ નરેન્દ્ર હતા અને કોઈ સંત પાસે જાય અને એમ કે તમે ભગવાન જોયા? તો આ તો દેખાડો. તો એવા ન જોયા. તો કે નીકળ્યો. એમ કરતા કરતા ઉગલી ગંગાએ પહોંચ્યા કલકત્તા. રામકૃષ્ણ પરમહંસ પાસે એ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા. ધ્યાનમાંથી જાગ્યા અને નરેન્દ્રને જોયો. એટલે નરેન્દ્રએ કીધું તમે ભગવાન જોયા? તો હા. તો કે દેખાડો. તો હાલ નદીમાં. નદીમાં લઈ ગયા. નદીમાં લઈ મારે ડૂબકી. ઓલા ડૂબકી મારી માથા પર હાથ દબાઈ દીધો. 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 5 શ્વાસ મેળો ઘૂંટવા નરેન્દ્ર. પછી શ્વાસ કેટલો ખરો ઘૂંટી શકાય? પછી તો મેળું પાણી પીવામાં, શ્વાસ મેળો બહાર નીકળવા. અને ત્યારે રામકૃષ્ણ પરમહંસે હાથ ઊંચો લીધો અને બહાર પાણીમાંથી નીકળી ધુઆ થતો કે મેં ભગવાન કેમ મળે એની પ્રશ્ન પૂછો તો મારી નાખવા નહોતો પૂછો. તો કે પાણીમાંથી નીકળવાની બહાર જેવી ત્વરા હતી ને એવી ભગવાન પામવાની ત્વરા થાય ને તેથી ભગવાન તને મળે, એમને ન મળે. પોતાના જીવનમાં પોતાના જીવનમાં ન હોય તો ન મળે પરમાત્મા. પરમાત્મા મળે ખરા પણ ઓળખાય નહીં. ત્યાં લગી એથી ઓર આનંદ ન આવે ને. આમાં જ ગાથા લખાણી સત્સંગી જીવનમાં. ભગવાન સ્વામિનારાયણ એ ભલે બાપુએ બધું કૃષ્ણાર્પણ કરી દીધું. રામ, પાન,
બધું ભગવાનને અર્પણ કરી દીધું અને મહારાજને કે આ ગઢપુરમાં હુકમ તમારો આવે આવું કીધું અને મહારાજ કે એમ ભક્તો થતું હતું ગઢપુરમાં અને આખીર જ્યારે ગામમાં વાતું થઈ કે જીવબા લાડુબાએ લગ્ન કરવાની ના પાડી. જીવબા લાડુબાએ લગ્ન કરવાની ના પાડી. આમ જ્યારે વાત નીકળી અને ભક્તો જીવનમાં યાદ રાખજો, તમારા દીકરા દીકરીઓ સાધુ થતા હોય ને તો થવા દેજો રાજીપે. હું તો કહું ધનાળા ગામને એક વાર જોરદાર વધાવો તાળી હતી. કારણ કે ગામના લગભગ ન ભરતું તો 25 બહેનો હશે ભજન કરનાર. કોઈ પણની દીકરી સાધુ થવા જાય, સાંખ્યોગી થવા જાય, દીકરો સાધો, કોઈની ના જ નહીં. તમારા ભાઈ ક્યાંથી કે તમારી ઘેરે આવા સંતાનની પ્રાપ્તિ થાય કે જીવબા લાડુબા ગોપાળાન સ્વામી મુક્તાન સ્વામી બ્રહ્માનંદ સ્વામી જેવા સંત કે સાંખ્યોગી માતા થઈને ભજન કરે. મોટા ભાગ કહેવાય. ભક્તો વાતને સમજવી બહુ અઘરી છે વસ્તુને. મને પ્રગટ ભગવાનના દર્શન કરાવો તો કે પ્રગટ ભગવાન તો હમણાં આ લોકમાંથી વિદાય લઈ પરમાત્માને પોતાના ધામમાં સીધાવ્યા, પણ મારા ગુરુએ લખેલો શ્રીમદ સત્સંગી જીવન નામનો ગ્રંથ તને સંભળાવો. અને મારા ગુરુ દ્વારા લખાણો શ્રીમદ સત્સંગી જીવન નામનો ગ્રંથ શબ્દ આવ્યો. તરત પ્રતાપસિંહે પ્રશ્ન ઉઠાવ્યો, ગુરુદેવ મને પેલા એ કહો, તમારા ગુરુનો જન્મ ક્યાં થયો હતો, એના માતા પિતા કોણ હતા, એને પ્રગટ ભગવાન કેવી રીતે મળ્યા અને પ્રગટ ભગવાનના ચરિત્રોથી સભર એવો ગ્રંથ એને કઈ રીતે લખ્યો, એ વગેરે વગેરે ઇતિહાસ મારે સાંભળવાની ઈચ્છા છે. આપ મને એ કહો. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કે સાંભળ રાજન, પણ ઘડિયાળનો કાંટો હાલે જાય છે. હે કટક 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 હાલે જાય. 11:15 વાગી ગયા. તો 2 મિનિટ હરિનામ સંકીર્તનની સાથે આપણે કથાને વિરામ આપીશું. બપોર પછી બરોબર કેટલા વાગે? 3 વાગે. બરોબર. નામ સંકીર્તન. સ્વામી નારાયણ જય નારાયણ સ્વામી સ્વામિનારાયણ ભગવાન નર નારાયણ દેવ કૃષ્ણ કનૈયા